આજે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી છે કે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસે એવો નિર્ણય કર્યો છે કે ગુજરાતની જે બે પેટા ચૂંટણીઓ થવાની છે, જે બે બેઠક ઉપર, એક વિસાવદર અને એક કડી, આ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પોતાની રીતે જાતે લડશે, પોતાના સિમ્બોલ પર ઉમેદવાર ઊભા રાખશે। નમસ્કાર, ગુજરાતના રાજકારણના એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત કોંગ્રેસે જાહેરાત કરી છે કે ગુજરાતની અંદર જે બે પેટા ચૂંટણીઓ થવાની છે વિસાવદર અને કડીમાં, એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે। અને આ એક ગુજરાતના મોટા સમાચાર છે, કારણ કે આ સમાચારને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી છે કે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસે એવો નિર્ણય કર્યો છે કે ગુજરાતની જે બે પેટા ચૂંટણીઓ થવાની છે, જે બે બેઠક ઉપર, એક વિસાવદર અને એક કડી, આ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પોતાની રીતે જાતે લડશે, પોતાના સિમ્બોલ પર ઉમેદવાર ઊભા રાખશે અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, એવી સ્પષ્ટ વાત શક્તિસિંહ ગોહિલે કરી છે। શક્તિસિંહ ગોહિલે એમ કીધું કે કેન્દ્રની અંદર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે, ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ જોડાયેલું છે, એટલે કોંગ્રેસ સાથે ગઠબંધન છે, પરંતુ રાજ્યોને સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે એમના સમીકરણો મુજબ તેઓ નિર્ણય લઈ શકે છે। એટલે અમે એવો નિર્ણય લીધો છે કે અમે આ બંને બેઠકો ઉપર જાતે ચૂંટણી લડવાના છે, આપ સાથે ગઠબંધન નહીં કરીએ। હવે હું તમને થોડીક જાણકારી પણ આપું કે વિસાવદરની જે બેઠક છે એની ઉપર ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ભૂપત ભાયાણી આ બેઠક જીતેલા, પરંતુ થોડા સમયમાં જ ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધેલું અને એ પછી ભાજપમાં જોડાઈ ગયેલા અને આ બેઠક ઉપર એક કેસ હતો જે હમણાં પાછો ખેંચાયો, એટલે વિસાવદરની પેટા ચૂંટણી થવાની છે। બીજી તરફ કડીની અંદર ભાજપના ધારાસભ્ય કરશનસિંહ સોલંકીનું ફેબ્રુઆરી 2025માં નિધન થયું, એટલે આ બેઠક પણ ખાલી પડી છે। એટલે આ બે બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે। હજુ સુધી ચૂંટણી પંચે આ બંને બેઠકો માટેની તારીખની કોઈ પણ જાહેરાત નથી કરી, પરંતુ અત્યારથી જ બધી પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે। વિસાવદર અને કડી ત્રણેય બેઠકો પર આ વખતે આ કોંગ્રેસના નિર્ણયને કારણે ત્રિવાંખ્યો જંગ થવાનો છે, ભાજપ, કોંગ્રેસ અને સામે આમ આદમી પાર્ટી। વિસાવદરની બેઠક ઉપર તો આમ આદમી પાર્ટીએ એટલો બધો ઉત્સાહ દર્શાવેલો છે કે સૌથી પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે। હમણાં થોડા સમય પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ એવું કીધેલું હતું કે અમારી અને કોંગ્રેસની વચ્ચે એક એવી ડીલ થઈ હતી કે જ્યારે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા અને બનાસકાંઠાની બેઠક ખાલી પડી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર ઊભો રહેશે અને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઊભો નહીં રાખવામાં આવે, એવી ડીલ કરવામાં આવી હતી। અને અમને એવું પણ નક્કી થયું હતું કે અમે બનાસકાંઠાની અંદર બાંધછોડ કરી છે, એટલે વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ બાંધછોડ કરશે અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખશે, એવું ગોપાલ ઇટાલિયાએ કીધેલું। પરંતુ તે જ વખતે કોંગ્રેસના નેતાઓએ આ વાતને ખારીજ કરી નાખેલી અને એવું કીધેલું કે આવી કોઈ ડીલ થઈ નથી। અને હવે શક્તિસિંહની જાહેરાતે એ સાબિત કરી દીધું છે કે આવી કોઈ ડીલ થઈ નથી। બીજું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ઘણા સમયથી ભલે એમ ઇન્ડિયા ગઠબંધનમાં સાથે હોવાની વાત કરે, પરંતુ જ્યારે હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી ડીલ ચાલી હતી, પરંતુ ડીલ ફૂલફિલ નહીં થઈ, એટલે બંને અલગ અલગ લડવાનો નિર્ણય કરેલો હતો। આમ આદમી પાર્ટીને વધારે બેઠકો જોઈતી હતી અને કોંગ્રેસ આપવા તૈયાર નહીં હતી।
એ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પહેલેથી જ જાહેરાત કરી દીધેલી કે અમે અલગથી ચૂંટણી લડશું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના નથી. અને આ વખતે કોંગ્રેસે હવે ગુજરાતની અંદર દાવ લઈ લીધો છે. મતલબની અંદર આમાં ફાયદો તો ભાજપને જ થવાનો છે, કારણ કે ત્રિવાક્યો જંગ છે અને મોટે ભાગે જે કોંગ્રેસના વોટ છે એ આમ આદમી પાર્ટીના વોટથી કપાશે. તો એમાં આખરે ફાયદો કદાચ ભાજપને થવાની શક્યતા છે. હવે તો ચૂંટણી તારીખ જાહેર થાય, ચૂંટણી થાય, પરિણામ આવશે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.